વેજલપુર પ્રીમિયમ લીગ મેચની ફાઇનલમાં હમઝા 11 અને એકે 11 વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો. કાલોલના તાલુકાના વેજલપુર ગામે વેજલપુર પ્રીમિયમ લીગ મેચની ફાઇનલમાં હમઝા 11ની શાનદાર જીત. વેજલપુર ખાતે આવેલા માઇક્રો કંપનીની બાજુમાં પ્રીમિયમ લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેજલપુર ગામની 8 ટીમોએ ભાગ લીધો હતો. ત્યારે આજની ફાઇનલ મેચમાં હમઝા 11 અને એકે 11 વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો, જેમાં એકે 11ને પ્રથમ બેટિંગ કરતા 98 રન બનાવ્યા હતા, જ્યારે મોટા સ્કોરનો પીછો કરવા ઉતરેલી હમઝા 11 દ્વારા શાનદાર બેટિંગ કરતા ખરાખરી જંગમાં 99 રનનો સ્કોર કરીને જીત મેળવી હતી. ત્યારે ફાઇનલની વિજેતા ટીમને વેજલપુર ગામના અર્પિત શેઠ સ્પોન્સર દ્વારા 15,000 અને રનરઅપ ટીમને 5,100 રૂપિયા સાથે બંને ટીમોને ટ્રોફી અર્પણ કરી. ત્યારે ઇનામ અને ટ્રોફીનું વિતરણ પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મહામંત્રી નરેન્દ્રસિંહ ગોહિલ, પૂર્વ ભાજપ જિલ્લાના પ્રમુખ અશ્વિન પટેલ તેમજ ગામના આગેવાનો નિશાંત શાહ, સલીમ કઠિયા, ફારૂક બંગલી, હારૂન ખડખડ, ઇમરાન બંગલી, સતીશભાઈ શેઠ, મહેબૂબ જમાલ, ભૂપેન્દ્રસિંહ ચૌહાણ, ચરણભાઈ, અકરમ કઠિયા, મહેન્દ્રભાઈ શેઠ, યાકુબ જમાલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે બેસ્ટ બેટ્સમેન તરીકેની ટ્રોફી હમઝા 11ના ધુવાંધર બેટ્સમેન અમન પટેલને અર્પણ કરી હતી, જેમણે 61 રન ફટકાર્યા હતા. તેમજ બેસ્ટ બોલર તરીકે ટ્રોફી હમઝા 11ના સલમાન ખુંદને આપી હતી. ત્યારે આજની આ ફાઇનલ મેચ જોવા માટે ગ્રાઉન્ડમાં લોકોની ભીડ જોવા મળી હતી. ત્યારે આજની ફાઇનલ મેચના વિજેતાઓને ગ્રામજનો ગામના આગેવાનો દ્વારા ઇનામ અને ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું. સાથે સાથે બંને ટીમોના ખેલાડીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને જીતની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો ચીફ પાવડા ઇમરાન, ગામ વેજલપુર.